નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભીલાપુર ગામની ભાગોળે સ્થાનિક રાજકારણ અને સોશિયલ મીડિયાના વિવાદને લઈને ધીંગાણું સર્જાયું છે. ડભોઈના ભીલાપુર ગામે સોશિયલ મીડિયાની એક કમેન્ટ મુદ્દે શરૂ થયેલો વિવાદ આખરે લોહિયાળ જૂથ અથડામણમાં પરિણમ્યો છે. મળતી માહિતી મુજબ ભીલાપુર ગામની ભાગોળે શાંતિથી બેસેલા ભાજપના કાર્યકર પરેશ પટેલ અને તેમના ભત્રીજા કિરણ પટેલ પર અચાનક હુમલો કરાયો હતો. ભોગ બનનાર પરેશ પટેલના જણાવ્યા મુજબ ડભોઈ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ અને તેમના તાલુકા આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલે પોતાના મળતિયાઓ અને સ્થાનિક ભરવાડોના ટોળાને સાથે રાખીને તેમના પર હિંસક હુમલો કર્યો હતો. જૂની રાજકીય અદાવત અને સોશિયલ મીડિયાના કમેન્ટના વિવાદમાં બંને કાકા ભત્રીજાને ઢોર માર મારવામાં આવતા ગામમાં ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ ભીલાપુર ગામની ભાગોળ રણ મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. આજે સવારે ગામની ભાગોળે મેં તથા અમારા ડેપ્યુટી સરપંચ તથા ગામના બીજા એક મોબેડન છે બેઠા હતા. એ સમયમાં ભાવેશભાઈ જે આરોગ્ય સમિતિના જિલ્લા પંચાયતમાં ચેરમેન છે તેઓ આવ્યા હતા અને મેં ખુરશી પર જ બેઠો હતો અને મારી બાજુમાં ડેપ્યુટી સરપંચ હતા અને સામે ભાવેશભાઈ હતા. અને મેં ફેસબુક પર જે મેં પોસ્ટ કરેલી આ દારૂ જુગાર વિશે કે શરૂઆત આપણે સફાઈની શરૂઆત જેવી આપણે આપણા ગામથી કરવી જોઈએ એવું આ સફાઈ બી આપણે પોતાના વિસ્તારથી કરવી જોઈએ. આવું જે એક જનરલ જ ફોટા સાથે ફેસબુક પર આવ્યું હતું એમાં મેં કોમેન્ટ કરી હતી, જેના અનુસંધાને આવીને બેફામ ગાળો બોલ્યા. તેમજ મને કઈ વખતે પાછળથી આવીને મને ભાવેશભાઈ એમના માણસે માથામાં જે માર્યું અને તરત હું બેભાન થઈ ગયો. એટલે ત્યાર પછીની ગામમાં પછી શું થયું મને કશી ખબર નથી. ત્યાર પછી ભાવેશભાઈએ જાતે માર્યું, એમના માણસો હતા? ભાવેશભાઈની જોડે જતો એને માર્યું હતું અને ભાવેશભાઈ બી એમાં સામેલ હતા અને એમને મને ધોલધાપટ કરી હતી. ગાળાગાડી ને ધોલધાપટ કરીને પછી પેલો જે માણસ હતો ને, મેં ખુરશી પર બેઠો હતો, ઊભા થઈને મારી ફેટ પકડી. પછી અને ધોલધાપટ કરતા હતા એ બાજુ એ અરસામાં પેલો એમની જે પાછળ જે હતો એને મને શું માર્યું મને ખબર નહીં. તૈયારીમાં હું એકદમ બેહોશ જેવો થઈ ગયો અને પછી સીધો ત્યાં સ્થાનિક જે અમારા ડૉક્ટર ખરા એમને ડ્રેસિંગ કર્યું ને પછી 108 બોલાવીને અમે અહીંયા એસએસજી હોસ્પિટલ આવ્યા. કોમેન્ટ કરવું પડ્યું દારૂ કેમ વેચાય? દારૂ કોમેન્ટ એટલા માટે કર્યું કે તેમના પોતાના ગામમાં જ આ દારૂ જુગારના ધંધા ચાલતા હોય. નળા એટલે કોમેન્ટ મેં સ્પેશિયલ એ કેસમાં નહીં, જનરલી જે પોસ્ટ હતી એમાં કોમેન્ટ કરી હતી કે શરૂઆત આપણે આપણા વિસ્તારથી કરવી જોઈએ. ઓકે, તો તમને માર્યો અને ધમકી પણ આપી? હા, ધમકી બી આપી અને એટ્રોસિટી ગામના તમારા જ ગામના 2 આદિવાસીઓ પાસે તારી પર એટ્રોસિટી કરાવીશ. ઓકે, તો આ કોણ છે? એ બી ભાજપમાં છે? તમે બી ભાજપ? હું બી ભાજપમાં છું, એ બી ભાજપમાં છે. તો આ પહેલાં બી વિવાદ થયો હતો તમારા એમના સાથે? પહેલાં વિવાદ એ થયેલો કે મેં જિલ્લા પંચાયતમાં ડભોઈમાં સિમડિયા સીટમાં અશ્વિનભાઈ વકીલ જે મારા બહુ જૂના મિત્ર છે એમનો ફોન આવ્યો હતો. એટલે એમના છોકરાના પ્રચારમાં મેં ગયો હતો અને આના પ્રચારમાં મેં નહોતો ગયો, એ રીસ એને. ઓકે, તો આ ભાવેશ પટેલ જે છે એમને કોનું પીઠબળ છે? એમને ધારાસભ્યનું પીઠબળ. ઓકે, તો તમારું ધારાસભ્ય નથી સાંભળ્યું? એટલે મેં કામ વગર ધારાસભ્ય પાસે જતો જ નથી. ઓકે, તો તમે પાર્ટીને શું કહેવા માંગશો? પાર્ટીમાં સંગઠનમાં મારે જે કહેવાનું થશે એ ઉચ્ચ કક્ષાએ મેં મારી રીતે કહીશ. સંગઠનમાં પોલીસ ફરિયાદ બી કરવી જોઈએ? હા, પોલીસ ફરિયાદ કરવાની છે. દારૂના અડ્ડા બંધ થવા જોઈએ. હા, દારૂના અડ્ડા અને જુગારના અડ્ડા સદંતર બંધ થવા જોઈએ. હવે હું હતો ખેતર સાહેબ. હવે આમાં એવું થયું કે મારા કાકા છે પરેશભાઈ જસભાઈ પટેલ, ભીલાપુર ગામમાં અમારા નામની સસ્તાનાની દુકાન ચાલે છે. એટલે એ પરેશભાઈ અમારા ઓપરેટર છે. હવે એ ભાઈને કંઈક ખબર નહીં, એમની જોડે બેઠા હતા. પેલા ભાવેશભાઈ નળાવાળા જિલ્લા પંચાયતના પ્રમુખ બનેલા છે અને આરોગ્ય સમિતિના ચેરમેન બનેલા છે. હવે એ ભાઈ આવ્યા હતા અને એમની જોડે બીજા બે ચાર માણસો હતા. હવે વાતોમાં લાગેલા હતા અને પાછળથી એમની જોડે જ આવેલા એક ભાઈએ ટેબલ મારી દીધું માથામાં. એટલે મને મારા કાકાનો ફોન આવ્યો કે ભાગોર આવી જા, કે આ રીતની કંઈક બબાલ થઈ છે. એટલે હું ભાગોરે આવ્યો. પછી અમે દવાખાને ગયા અને ત્યાં બેઠા હતા. પછી થોડી વાર રહીને એ લોકો ગાડી લઈને કંઈક જતા હતા
પછી અમે ઊભા રાખ્યા અમને કે ભાઈ હું બબાલાથી આવું તેવું કરીને પછી એમાંથી ઝપાઝપી થઈ થોડી અને પછી ભરવાડોને બોલાયા એ લોકોએ તો ભરવાડો લાકડીઓ લઈને આવેલા તો મેં લાકડી પકડી લીધી તો લાકડી પકડીને તો લાકડી છોડીને સીધું પેલું ભરવાડો હાથે કડું પહેરે ને એ કડું મને માથામાં મારી માથામાં વાગ્યું, બીજે વાગ્યું? માથામાં 5 ટોકા છે. કઈ વાતને લઈને ઝઘડો? ખબર નહીં હવે એ શું થયું. મેં તો ખેતર હતો એકચ્યુઅલી કે હું આના લીધે બબાલ થઈ છે મને ખબર નહીં પણ મેં જાણ્યું કે મારા કાકાને વાગ્યું એટલે હું ખેતરથી આવ્યો. ધમકી બી આપી? ધમકી બી આપી છે ને કે તમે ભીલાપુરથી બહાર નીકળી જાઓ, બહાર નીકળો તો તમને ખબર પડે કેવી રીતે બહાર જવાય. ડભોઈ વડોદરા જાઓ તો તમને ખબર પાડી અમે એવું કીધું. આ ભાજપના નેતાઓ તો રક્ષક જ ભક્ષક બની ગયા સાહેબ. દારૂ વેચે છે તમારે? દારૂ વેચે છે, ભાઈ જ વેચે છે, જુગાર બી રમાડે છે. કોણ? એ ભાવેશભાઈ. અચ્છા, હા એમના ગામમાં જ ચાલે છે જુગાર ને દારૂ. કાર્યવાહી થવી જોઈએ. હા થવી જ જોઈએ કાર્યવાહી, યોગ્ય કાર્યવાહી કરો જ અને એમની ભાજપની પોસ્ટ બી જવી જોઈએ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.